હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. સંબંધોનું ભાથું. ગુજરાતના એક નાનકડા ગામડામાં જ્યાં હજુ પણ સવાર પક્ષીઓના કલરવથી પડે છે, ત્યાં ગામના છેવાડે એક મોટો વડલો હતો. આ વડલાની નીચે રઘુબાપાનું જૂનું પણ મજબૂત ઘર આવેલું હતું. રઘુબાપાની ઉંમર હવે 70ને પાર કરી ગઈ હતી, પણ તેમના ચહેરા પરની ચમક હજુ પણ અકબંધ હતી. આખું ગામ રઘુબાપાને માન આપતું. સાંજે જ્યારે તેઓ ચોરા પાસે બેસતા, ત્યારે નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા તેમની સલાહ લેવા આવતા. રઘુબાપાનો દિવસ વહેલી સવારે શરૂ થતો. વડલાને પાણી પાવું, પક્ષીઓને છણ નાખવી અને આંગણામાં બેસીને પોતાની એ જૂની ડાયરીમાં કંઈક લખવું, આ તેમનો વર્ષોનો નિયમ હતો. એ ડાયરી તેમના માટે માત્ર કાગળનો ટુકડો નહીં, પણ તેમના જીવનની મૂડી હતી. રઘુબાપાનો એકનો એક દીકરો આકાશ વર્ષો પહેલા શહેરમાં ભણવા ગયો હતો. ભણી ગણીને તે એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર પહોંચી ગયો હતો. શહેરમાં તેનો આલીશાન બંગલો હતો, મોંઘી ગાડીઓ હતી અને મોભો પણ હતો. પણ આ બધી દોડધામમાં તેની પાસે ગામડે આવવાનો સમય નહોતો. તે વર્ષમાં માંડ એકાદ વાર ફોન કરતો, અને તે પણ માત્ર ખબર અંતર પૂછવા પૂરતો. એક શનિવારે સવારે અચાનક ગામના રસ્તા પર એક ચમકતી કાળી ગાડી આવીને ઊભી રહી. રઘુબાપાને નવાઈ લાગી. આકાશ તેના પરિવાર સાથે આવ્યો હતો. રઘુબાપાના હરખનો પાર ન રહ્યો. તેમણે આખા ગામમાં કહી દીધું, મારો આકાશ આવ્યો છે. ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ જામ્યું. આકાશની પત્ની સુનીતા અને તેમનો નાનો દીકરો આર્યન પણ સાથે હતા. 2 દિવસ વીતી ગયા. આકાશને અહીં બધું બેકવર્ડ લાગતું હતું. તેને એસી વગરની રાત, મચ્છરો અને ધૂળથી ચીઢાવા જેવું થતું હતું. રવિવારની સાંજે જ્યારે રઘુબાપા આકાશ સાથે વડલા નીચે બેઠા હતા, ત્યારે આકાશે અસલ વાત છેડી. બાપુ, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. આકાશે ગંભીરતાથી કહ્યું, જુઓ, તમારી ઉંમર હવે વધી રહી છે. અહીં ગામડામાં ન સારી હોસ્પિટલ છે ન સુવિધાઓ. તમે એકલા અહીં રહો છો. અમને ચિંતા થાય છે. એટલે મેં નક્કી કર્યું છે કે આપણે આ ઘર અને જમીન વેચી દઈએ. શહેરમાં મારા બંગલામાં પાછળ મોટું ગાર્ડન છે. ત્યાં તમે આરામથી રહી શકશો. રઘુબાપાની આંખોમાં જળજળિયા આવી ગયા, પણ તેમણે પોતાને સંભાળ્યા. આ આલીશાન બંગલાની સામે તેમને આ ઝૂંપડું વહાલું હતું.
બેટા, આ ઘર મારા પિતાએ બનાવ્યું હતું. અહીં તારી માની યાદો છે, તારું બાળપણ છે. આ કેવી રીતે વેચાય? આકાશ અકળાયો. યાદોથી પેટ ન ભરાય બાપુ. આ પ્રોપર્ટીના અત્યારે કરોડો રૂપિયા ઉપજે એમ છે. એ પૈસાથી આપણે બીજી ઇન્વેસ્ટમેન્ટ કરી શકીશું. રઘુબાપા સમજી ગયા કે આકાશને તર્કથી સમજાવવો મુશ્કેલ છે. તેમણે અંદર જઈને પોતાની એ જૂની પીળા પડી ગયેલા પાનાવાળી ડાયરી કાઢી. તેમણે આકાશના હાથમાં ડાયરી મૂકી અને કહ્યું, તારો નિર્ણય તને મુબારક. પણ આ ઘર વેચતા પહેલા આના થોડાક પાના નિરાતે વાંચી લેજે. આકાશ ડાયરી લઈને પોતાના રૂમમાં ગયો. રાત્રે જ્યારે બધે શાંતિ હતી ત્યારે તેણે ડાયરી ખોલી. પહેલું પાનું. આજે 20 સપ્ટેમ્બર 1990 આકાશનો જન્મ થયો. ઘરમાં લક્ષ્મી આવી. મારી પાસે મીઠાઈ વહેંચવાના પૈસા નહોતા, તો પણ મેં આખા ગામને ગોળ ખવડાવ્યો. વચ્ચેનું પાનું. આજે આકાશ પહેલીવાર નિશાળે ગયો. તેને રડતો જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું હતું. એને ભણાવવા માટે મેં મારી જૂની સાયકલ વેચી દીધી, જેથી એને નવા પુસ્તકો લાવી આપું. બીજું એક પાનું. આકાશ જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેને ખૂબ તાવ આવ્યો હતો. શહેરમાં લઈ જવાના પૈસા નહોતા. હું આખી રાત આ વડલા નીચે એને ખોળામાં સુવડાવીને બેસી રહ્યો હતો. ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મારો જીવ લઈ લે પણ મારા દીકરાને ઠીક કરી દે. જેમ જેમ આકાશ વાંચતો ગયો તેમ તેમ તેનું હૃદય ભરાતું ગયું. તેને એ રાતો યાદ આવી જ્યારે તેને પિતા તેને ખંભે બેસાડીને આખા ગામના મેળામાં ફેરવતા હતા. તેને યાદ આવ્યું કે કેવી રીતે પિતાએ પોતાની જરૂરિયાતો કાપીને તેને શહેરની મોંઘી કોલેજોમાં ભણાવ્યો હતો. છેલ્લી ડાયરીની નોંધમાં રઘુબાપાએ લખ્યું હતું, આકાશ હવે મોટું પક્ષી બની ગયું છે. એના આસમાનો ઊંચા છે અને એ હોવું જ જોઈએ. માળું તો જૂનું થાય એટલે વિખેરાઈ જાય, પણ પક્ષીને ક્યારેક થાક લાગે ત્યારે એને આશરો આપવા માટે એક માળો હોવો જરૂરી છે. મને ડર છે કે જો આ ઘર વેચાઈ જશે તો મારો આકાશ ક્યારેય પાછો નહીં ફરે. આકાશની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેને સમજાયું કે તે જે પ્રોપર્ટી વેચવા આવ્યો હતો તે વાસ્તવમાં તેના પિતાના સંઘર્ષની જીવંત ડાયરી હતી. તે તરત જ રઘુબાપા પાસે દોડી ગયો અને તેમના પગમાં પડી ગયો. બાપુ, મને માફ કરી દો. હું આંધળો બની ગયો હતો. આ ઘર ક્યારેય નહીં વેચાય. આ તો આપણા વડવાઓની મૂડી છે.
બીજે દિવસે સવારે આકાશે નિર્ણય લીધો કે તે દર મહિને 2 દિવસ ગામડે આવશે. તેણે ગામમાં રઘુબાપાના નામે એક નાનું દવાખાનું ખોલવાની જાહેરાત કરી, જેથી કોઈ પિતાને પોતાના દીકરા માટે આખી રાત વડલા નીચે બેસી ન રહેવું પડે. ગામના વડલા નીચે ફરીથી હાસ્ય ગુંજી ઉઠ્યું. રઘુબાપાએ ડાયરીમાં નવું પાનું લખ્યું. આજે મારો દીકરો ખરેખર મોટો માણસ બન્યો, કારણ કે તેણે સંબંધોનું મૂલ્ય સમજ્યું. ભૌતિક સુખ સુવિધાઓ ક્ષણિક છે, પણ પરિવારોની યાદો અને સંબંધોનું ભાથું આજીવન સાથ આપે છે. થેન્ક યુ. અમારી આવીને આવી વાર્તા જોતા રહો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.